રાજ્યના 181 તાલુકામાં વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે વરસાદ પડ્યો છે। 20 તાલુકામાં 3 થી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.52 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ 7.22% વરસાદ પડ્યો છે। 24 કલાકમાં મોડાસામાં 6.22, તલોદમાં 5.31 ઇંચ વરસાદ અને છેલ્લા 24 કલાકમાં સિદ્ધપુરમાં 5.16, મોડાસામાં 6.22, સિદ્ધપુરમાં 5.16, કપરાડામાં 4.92 ઇંચ વરસાદ પડ્યો છે। તો કઠલાલમાં પણ 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ વરસાદ, દહેગામમાં ખાબક્યો છે 4 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં, કઠલાલમાં 4.17, મહેસાણામાં 3.98 ઇંચ વરસાદ, લુણાવાડામાં 3.90 ઇંચ વરસાદ, ધરમપુરમાં 3.78 ઇંચ વરસાદ ખાબક્યો છે। 24 કલાકમાં પ્રાંતિજમાં 3.66, કડાણામાં 3.58 ઇંચ વરસાદ પડ્યો છે। તો 24 કલાકમાં કડીમાં 3.58 ઇંચ વરસાદ પડ્યો છે। તો છેલ્લા 24 કલાકમાં ડીસામાં પણ સારા એવા વરસાદમાં પ્રમાણ નોંધાવ્યું છે। આ સાથે સતલાસણામાં 3.31 ઇંચ, બાલાસિનોરમાં 3.31, વીરપુરમાં 3.27 ઇંચ, બાયડમાં 3.19 ઇંચ વરસાદ। આ રેન ડેટા અમે આપને જણાવી રહ્યા છીએ। 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ પડ્યો છે। દહેગામમાં 4.80 ઇંચ વરસાદ, તો 20 તાલુકામાં 3 થી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે।